નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, જો તમારી પાસે કોઈ જમીનનો કબજો છે અને તે તમારા નામે નથી, તો શું તમે તેને કાયદેસર રીતે તમારા નામે કરાવી શકો ખરા? આ પ્રશ્નનો જવાબ અને સંપૂર્ણ પ્રક્રિયા આજે આપણે આ વિડીયોમાં સમજીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જમીનને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો અમે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ, જેથી કરીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટે આ બાબતે શું નિર્ણય આપ્યો છે। તો મિત્રો, સુપ્રીમ કોર્ટે ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ સતત 12 વર્ષ સુધી કોઈ સ્થાવર મિલકત પર કબજો ધરાવે છે અને આ સમયગાળા દરમિયાન મૂળ માલિક કોઈ દાવો કરતો નથી, તો મૂળ માલિકનો માલિકી હક સમાપ્ત થઈ જાય છે। આ પછી જે વ્યક્તિ પાસે વર્તમાનમાં કબજો હોય, એટલે કે અત્યારે હયાતીમાં જે કબજો હોય, તે જમીનનો કાયમી માલિક બની શકે છે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય જોગવાઈ છે। સુપ્રીમ કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે 12 વર્ષ પૂર્ણ થયા પછી ન તો કાયદો અને ન તો મૂળ માલિક પાસે તે વ્યક્તિને જમીનમાંથી કાઢી નાખવાનો અધિકાર રહે છે। એનો અર્થ એ કે આ સમયગાળા પછી કબજાદાર વ્યક્તિને કોઈ પણ રીતે હટાવી શકાતું નથી। આ નિયમ લિમિટેશન એક્ટ 1963 હેઠળ આવે છે। મિત્રો, ખાનગી અને સાર્વજનિક જમીનમાં તફાવત વિશે વાત કરીએ તો અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજવાનો છે કે ખાનગી જમીન માટે આ મર્યાદા 12 વર્ષની છે, પરંતુ સાર્વજનિક જમીન માટે આ મર્યાદા 30 વર્ષની છે। મિત્રો, સાર્વજનિક જમીન એટલે કે જે જમીન સમાજના તમામ લોકો ઉપયોગ કરતા હોય, જેમ કે રસ્તા, પાર્ક અથવા અન્ય સામુદાયિક જગ્યાઓ। આવી જમીન પર કબજો કરીને માલિકી હક મેળવવો ઘણું મુશ્કેલ છે અને 30 વર્ષનો સમયગાળો લાગે છે। ખૂબ જ મહત્વપૂર્ણ વાત એ છે કે જો તમે કોઈ સરકારી જમીન પર કબજો કર્યો હોય તો તમે તેને તમારા નામે કરાવી શકશો નહીં। સરકારી જમીન પર આ નિયમ લાગુ પડતો નથી, તેથી સરકારી જમીન પર કબજો કરીને માલિકી હક મેળવવાનો પ્રયાસ કરવો ફાયદાકારક નથી। મિત્રો, કાયદો મૂળ માલિકને 12 વર્ષ સુધી તેમની મિલકત પર હક માંગવાનો અધિકાર આપે છે। એનો અર્થ એ કે જો તમારી પાસે કોઈ જમીન બીજા કોઈના કબજામાં છે તો તમે 12 વર્ષની અંદર તેના પર દાવો કરી શકો છો, કોર્ટમાં કેસ કરી શકો છો, પરંતુ 12 વર્ષ પછી તમારો આ અધિકાર સમાપ્ત થઈ જાય છે। તેથી જો તમારી જમીન અંગે કોઈ વિવાદ છે તો તમારે 12 વર્ષની અંદર કાયદેસર પગલાં લેવા જરૂરી છે। મિત્રો, સુપ્રીમ કોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું છે કે કબજાદાર વ્યક્તિ તે જમીન કે સંપત્તિ પર માલિકીનો હકનો દાવો કરી શકે છે, પરંતુ ફક્ત ત્યારે જ જ્યારે તે 12 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વિક્ષેપ વિના, એટલે કે કોઈ કાનૂની અરજી વિના તે કબજામાં હોય। આનો અર્થ એ કે જો આ સમયગાળા દરમિયાન મૂળ માલિકે કોઈ કાનૂની પગલાં લીધા હોય તો આ નિયમ લાગુ પડશે નહીં। મિત્રો, હવે આપણે સૌથી મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ કે તમારા કબજાને કાયદેસર બનાવવાની પ્રક્રિયા। જો તમારી પાસે 12 વર્ષથી કોઈ જમીનનો કબજો છે તો તમે તેને તમારા નામે કાયદેસર રીતે કરાવવા માટે શું કરવું પડશે તેની વાત કરીએ મિત્રો। તો સૌપ્રથમ તમારે જમીન મહેસૂલ કાયદાની કલમ 125(6) મુજબ એક અરજી કરવાની રહેશે। આ અરજી તમારે મામલતદાર કચેરીમાં આપવાની રહેશે। આ અરજીમાં તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમારી પાસે કેટલા વર્ષોથી આ જમીનનો કબજો છે અને કેવી રીતે તમે આ કબજો મેળવ્યો છે। મિત્રો, બીજું પગલું છે કે તમારી જમીન પાસે જે જમીનનો કબજો છે તેનું પંચનામું કરાવવાનું રહેશે। આ પંચનામું તમારા વિસ્તારના તલાટી મંત્રી કરશે। તલાટી મંત્રી જમીનની તપાસ કરશે, માપણી કરશે અને તેનું એક વિગતવાર પંચનામું તૈયાર કરશે। આ પંચનામું ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। મિત્રો, આ પંચનામું તમારે 3 જગ્યાએ સબમિટ કરવાનું રહેશે, જેમાં મામલતદાર કચેરી, તલાટી કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરી। આ ત્રણેય જગ્યાએ આ પંચનામું આપવાથી તમારી અરજીની પારદર્શિતા જળવાય છે અને તે સત્તાવાર રેકોર્ડનો ભાગ બને છે। મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ છે કે તમારે તમારી અરજીની એક સંપૂર્ણ ફાઇલ તૈયાર કરવી જોઈએ અને તેની એક નકલ તમારી પાસે સાચવીને રાખવી જોઈએ। આ ફાઇલમાં તમારી અરજી, પંચનામું અને તમામ સહાયક દસ્તાવેજો હોવા જોઈએ। આ ફાઇલ ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગી થશે। કેમ મિત્રો, એની વાત કરીએ તો કારણ કે
ભવિષ્યમાં જો મૂળ માલિક તમારા પર લેન્ડ ગ્રેબિંગ એટલે કે જમીન હડપ કરવાનો કેસ કરે તો તમે આ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી શકશો. આ દસ્તાવેજો સાબિત કરશે કે તમે આ કબજો ગુપ્ત રીતે નથી રાખ્યો, પરંતુ તમે સત્તાવાર રીતે સરકારી કચેરીઓમાં તેની જાણ કરી છે. આ તમારા બચાવમાં ખૂબ જ મજબૂત પુરાવો બની શકે છે. મિત્રો, વધુમાં કે જે જમીન તમારી પાસે છે તેની વિગોટી તમે ભરતા હશો. આ વિગોટી ભલે મૂળ માલિકના નામે હોય, પરંતુ તમે જે પણ વિગોટી ભરી હોય તેની તમામ રસીદો તમારે સાચવીને રાખવી જોઈએ. આ રસીદો પણ તમારા કબજાના પુરાવા તરીકે કામ કરશે. આ બધી રસીદોની મૂળ નકલો તમારી ફાઇલમાં રાખો. જો કોર્ટમાં કેસ જાય તો આ રસીદો સાબિત કરશે કે તમે આટલા વર્ષોથી આ જમીન માટે ટેક્સ ભરી રહ્યા છો. મિત્રો, જ્યારે તમે તમારી અરજી મામલતદાર કચેરીમાં આપો છો ત્યારે મામલતદાર તમારી અરજીની તપાસ કરશે. તેઓ તલાટી પાસેથી પંચનામું મેળવશે અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે. મામલતદાર ખૂબ જ સચોટ અને સ્પષ્ટ માહિતી ઈચ્છે છે. જો તમારી જમીન અંગે કોઈ વિવાદ નથી, તમામ દસ્તાવેજો વ્યવસ્થિત છે અને તમારો કબજો સ્પષ્ટ રીતે સાબિત થાય છે, તો જ મામલતદાર તમારી અરજી પર સહી કરશે. આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે, કેટલીકવાર મહિનાઓ લાગે છે, કારણ કે સરકારી કચેરીઓએ તપાસ કરવી પડે છે, તમામ રેકોર્ડ્સ ચેક કરવા પડે છે, પરંતુ ધીરજ રાખો અને નિયમિત ફોલોઅપ કરતા રહો. જો તમારી અરજી યોગ્ય છે અને તમામ દસ્તાવેજો વ્યવસ્થિત છે તો તમારી અરજી મંજૂર થવાની સારી એવી શક્યતા રહેશે. મિત્રો, કોર્ટ કેસની સંભાવનાની વાત કરીએ તો હવે એવું પણ થઈ શકે છે કે મૂળ માલિક તમારી અરજીનો વિરોધ કરે અને કોર્ટમાં કેસ કરે. તો આવા કિસ્સામાં તમારી તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પહેલાંથી જ મામલતદાર, તલાટી અને કલેક્ટર કચેરીમાં અરજી આપી છે, પંચનામું કરાવ્યું છે અને તમામ દસ્તાવેજો વ્યવસ્થિત રાખ્યા છે, તો કોર્ટમાં તમારી સ્થિતિ મજબૂત હશે. કોર્ટ તમારા પુરાવાનો જોશે, જેમાં તમારી અરજી, પંચનામું, વિગોટીની રસીદો અને તમે 12 વર્ષથી વધુ સમયથી નિર્વિઘ્ન કબજો ધરાવો છો તેના પુરાવા. જો તમારા બધા પુરાવા મજબૂત છે અને તમે સાબિત કરી શકો છો કે તમે 12 વર્ષથી સંપૂર્ણ વધુ સમયથી તે જમીન પર છો અને મૂળ માલિકે આ સમયગાળા દરમિયાન કોઈ દાવો કે વિરોધ કર્યો નથી, તો તમે કેસ જીતી શકો છો. મિત્રો, કોર્ટનો નિર્ણય તમારા પુરાવા પર આધારિત હશે. જો તમારા પુરાવા સ્પષ્ટ અને મજબૂત છે તો કોર્ટ તમારી તરફેણમાં ચુકાદો આપી શકે છે અને તે જમીન તમારા નામે થઈ શકે છે. પરંતુ જો પુરાવા અપૂરતા છે અથવા અધૂરા છે તો તમે ફક્ત કબજો જાળવી શકશો, પરંતુ માલિકી હક મેળવી શકશો નહીં. મિત્રો, મહત્વપૂર્ણ સાવચેતીઓ અને સલાહ પણ છે. તો આ પ્રક્રિયામાં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ પણ યાદ રાખવી જોઈએ, જેમાં પહેલું છે કે તમારો કબજો સતત અને નિર્વિઘ્ન હોવો જોઈએ. જો તમે થોડા વર્ષો કબજો રાખ્યો, પછી છોડી દીધો અને ફરીથી લીધો, તો આ સતત કબજો ગણાશે નહીં. તમારો કબજો એક અખંડ સમયગાળા માટે હોવો જોઈએ. બીજું છે કે તમારો કબજો ખુલ્લો અને જાહેર હોવો જોઈએ. તમે જમીન પર ગુપ્ત રીતે કબજો ન કરી શકો. તમારો ઉપયોગ સ્પષ્ટ હોવો જોઈએ. તમે ત્યાં ઘર બનાવ્યું હોય, ખેતી કરતા હોવ અથવા બીજી કોઈ રીતે જમીનનો ઉપયોગ કરતા હોય, તો આ ખુલ્લો અને જાહેર ઉપયોગ જ તમારા કબજાનો પુરાવો બને છે. ત્રીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે મિત્રો, તમારે ટેક્સ અને વિગોટી નિયમિત રીતે ભરતા રહેવાનું છે. ભલે વિગોટી મૂળ માલિકના નામે હોય, પરંતુ તમે ભરી રહ્યા છો તે સાબિત કરવા માટે રસીદો રાખો. આ રસીદો તમારા કબજાનો સૌથી મહત્વપૂર્ણ અને મજબૂત પુરાવો છે. ચોથું, કે જો કોઈ પણ પ્રકારની સુધારણા અથવા બાંધકામ કરતાં પહેલાં યોગ્ય પરવાનગી લો. જો તમે વિના પરવાનગી બાંધકામ કરો છો તો તે તમારા વિરુદ્ધ વપરાઈ શકે છે. તમારી તમામ કાર્યવાહી કાયદેસર અને પારદર્શક હોવી જોઈએ. તો મિત્રો, આ હતી જમીનના કબજાને કાયદેસર બનાવવાની સંપૂર્ણ માહિતી. યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 12 વર્ષના સતત કબજા પછી તમે માલિકી હક મેળવી શકો છો, પરંતુ તે માટે યોગ્ય પ્રક્રિયા અને મજબૂત પુરાવા જરૂરી છે. મામલતદાર કચેરીમાં અરજી કરો, પંચનામું કરાવો, તમામ દસ્તાવેજો સાચવો અને જરૂર પડે તો કાનૂની સલાહ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો. જો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછો. અને હા, જો તમે ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી તમામ માહિતી મળતી રહે. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.